આજે ગાંધીધામमध्ये સિંધી સમાજ, ભારતીય સિંધુ સભા બધા ભેગા થઈને જે એક બહુ દયનાથ આપણે કહી શકીએ કૃત્ય અમદાવાદમાં થયો છે। મણિનગરની એક શાળામાં 10મા ધોરણના વિદ્યાર્થીને 8 જે આપણે યુવા છોકરા કહી શકીએ એ લોકોએ એક કૃત્ય કરીને આપણે કહી શકીએ અને છરી મારીને એનો જે અમે કહીએ બહુ ક્રૂરતાથી જે મોત આપી છે એ આખો હિન્દુ સમાજ, સિંધી સમાજ, સનાતન સમાજ એને બહુ વખોડે છે અને એવું માંગ કરે છે કે આવા કૃત્ય ભવિષ્યમાં ન બને એના માટે સરકાર પાસે આજે વિવિધ ગાંધીધામની અગ્રણી સંસ્થાઓ, સમાજો, વ્યાપારી મંડળ બધા એકત્રિત થઈને અને સરકાર પાસે એવી અપેક્ષા અને માંગણી કરે છે કે આવા વિદ્યાર્થીઓને 2, 3, 4 વર્ષ બાલિક કરીને એવી સજા નહીં પણ એક એવો દાખલો બેસાડે, એવી સજા આપે કે ભવિષ્યમાં આવા ક્રૂર કૃત્ય ક્યાંય ન થાય એવી અપેક્ષા છે સરકાર પાસે। જે શાળાના આવે એવી અહીં ગાંધીધામ સમસ્ત સિંધી સમાજ, વ્યાપારી મંડળ અને ભારતીય સિંધુ સભા એવી અપેક્ષા છે। ખાસ કરીને ગાંધીધામની સ્કૂલો છે એના પર શું કહેવા માંગો? ગાંધીધામની ખાસ ઈ સ્કૂલોમાં કે સિક્યોરિટી, તમે વિચાર તો કરો કે સિક્યોરિટી આવા વિદ્યાર્થીઓને આમ પ્રશ્ન ચિહ્ન કરીને અને તરત જ એમને કાઢવામાં આવે અને મેનેજમેન્ટ જે છે સ્કૂલનો મેનેજમેન્ટ એ આ વિષય ઉપર ખાસ કરીને ધ્યાન દે। જે નહીં દેશે તો આજે અમે સિર્ફ આવેદનપત્ર એને એક સમૂહમાં અહીંયા ભેગા થયા છીએ, એની પ્રતિક્રિયા જે છે અમે બહુ મોટી રીતે ભવિષ્યમાં આપશું જે આવો અમારી માંગણી જે છે એ પૂરી ન થઈ તો આજે આખા ગુજરાતમાં લગભગ 72 શહેરોમાં આવી રીતે વિવિધ જગ્યાએ રેલી અને સમૂહ થઈને અને એક હિન્દુ સનાતન સમાજ, સિંધી સમાજ જે છે આવેદન આપીને સરકાર પાસે માંગણી કરી રહી છે અને અપેક્ષા છે આ માંગણી 100% પૂરી થશે અને છોકરાના પરિવારને અને આખા સમાજને 100% ન્યાય મળશે એવી અપેક્ષા। ભારત માતા કી જય। ભારત।